તો આ તરફ જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામસામે જોવા મળ્યા। માણાવદરના જે ધારાસભ્ય છે અને ગુજકોમા સોલના જે ચેરમેન છે તે સામસામે આવી ગયા છે। વાત છે અરવિંદ લાડાણી, જે માણાવદરના ધારાસભ્ય છે અને સાથે જ ગુજકોમા સોલના ચેરમેન છે દિલીપ સંઘાણી। તેમણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે। અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા તો સામે જ દિલીપ સંઘાણીએ પણ કહ્યું કે સાબિત કરી બતાવે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગુજકોમા સોલ એ ગોલમાલ કર્યું છે તેવા આક્ષેપ અરવિંદ લાડાણીએ કર્યા છે। તો આ તરફ ચેરમેન દિલીપ સંઘાણીએ આક્ષેપોને ફગાવ્યા છે। નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાકોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ગઈકાલે જે આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું। એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી। ત્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી જેમણે આક્ષેપ કર્યા છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અરવિંદભાઈ, દિલીપ સંઘાણી પર આપે સીધો આક્ષેપ કર્યો છે, કોઈ પુરાવા છે આપની પાસે અને કઈ રીતે ગેરરીતિ થઈ છે તે જણાવશો? ભ્રષ્ટાચારની વાતમાં બારદાનનો જ મુદ્દો માણાવદર સેન્ટરની અંદર છે। પૈસાની કોઈ કે ભ્રષ્ટાચારની વાત નથી। બારદાનની અવ્યવસ્થા થઈ છે, બારદાનની સપ્લાયમાં જે ગેરરીતિ થઈ છે એ બાબતની મારી રજૂઆત છે। અને એમાં ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈને પ્રશ્ન પૂછતા અમુક ખરીદીના સેન્ટર વાળા ફોન કરે ત્યારે તે પણ સરખો જવાબ ન થતા આટલી જ મારી રજૂઆત હતી। નાણાકીય ભ્રષ્ટાચારની મારી ક્યાંય વાત નથી। ખરીદી સારી જ રીતે થાય છે, એમાં કોઈ પ્રશ્ન નથી। ખેડૂતને પણ સંતોષ છે, પણ સેન્ટર વાળાને જયારે બારદાન નથી મળતા અને ખેડૂતની માંગણી ટાઈમસર નથી તોડાતી એટલા પૂરતો મારો વાંધો છે। બિલકુલ, આભાર અરવિંદભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।